હું અશ્વિન પટેલ, અમદાવાદ. હમણાં 2-3 દિવસ ઉપર મેં એક વિડીયો જોયો યુટ્યુબ ઉપર, જેમાં વીજળી કંપનીઓની જે પદ્ધતિ છે એ કંઈક ખોટી છે એવી કોઈક જણાવતું હતું. એ ભાઈ કહેતા હતા કે તમે જો સોલાર સિસ્ટમ રાખતા હો અને વીજળી કંપનીને તમે એ વેચતા હો, એટલે એડજસ્ટમેન્ટ આપતા હો તમારા બિલ સામે, તો એમાં વીજળી કંપનીઓની પોલિસી બહુ ખોટી હોય છે અને એમાં સોલાર સિસ્ટમ ધરાવનારને નુકસાન કરે છે. મેં વિચાર કર્યો કે મારી સાથે પણ આવું કંઈક હમણાં બન્યું હતું થોડાક ટાઈમ પહેલાં. તો મેં જોયું તો ગયા ફેબ્રુઆરી 2026માં જે મને બિલ મળ્યું વીજળી કંપની તરફથી, ટોરેન્ટ પાવર અમદાવાદમાંથી, એમાં જમા રકમ બતાવી છે ₹2,620. હવે જો આ ₹2.5 ભાવે આ મને જમા આપ્યા હોય તો લગભગ 1,048 યુનિટના મને જમા આપ્યા છે. એટલે કે ફેબ્રુઆરી 2026માં વર્ષમાં આગળથી 1 માર્ચ 2025થી 31 માર્ચ 2026 સુધીમાં મારું આટલું જમા થયું. હવે આ બિલની સામે જમા થયું ફેબ્રુઆરીમાં. હવે એપ્રિલમાં બિલ આવ્યું ત્યારે મારું પ્રોડક્શન થયું હતું, એમાં કંઈક બગડી ગયો હતો સોલાર સિસ્ટમમાં, પેલું ઇન્વર્ટર બગડી ગયું હતું. એટલે લગભગ 1 મહિનો સોલાર સિસ્ટમનું જનરેશન થયું, પાવર જનરેટ થયો, પણ 1 મહિનો ના થયો. બિલ આવ્યું ત્યારે મેં જોયું તો ખબર પડી કે ₹360 મારું બિલ આવ્યું છે, એપ્રિલનું બિલ. આ ઉધાર બિલ છે, આ ફેબ્રુઆરીનું જમા બિલ છે. એટલે મેં તપાસ કરાવડાવી કે ભાઈ આ મારા જમા પૈસા ક્યાં ગયા. ત્યારે ખબર પડી કે આ સોલાર સિસ્ટમમાં 1 મહિના માટે 2 મહિનામાંથી 1 મહિનામાં આ કંઈક બગડી ગયું હતું, એટલે જનરેશન થયું નથી. હવે જ્યારે બિલ ભર્યું ત્યારે મને થયું કે પહેલાં બિલ ભરી દેવું છે, એટલે મેં બિલ ભરી દીધું. પણ પછી જોયું તો 2620 જમા તો ગયા ક્યાં. એ તપાસ કરી તો કે મને કહેવામાં આવ્યું અમને કે તમને થોડાક ટાઈમ પહેલાં એ અમે ભર્યા છીએ એટલે તમારા ખાતામાં આવી જશે. આ પતી ગયું. પણ આમાં થાય છે શું કે આ જે ₹2620 આપ્યા, 1,048 યુનિટના મને 2 કે ₹2.25 કે ₹2.5 હિસાબે મેં ગયા છે, ₹2.25 આપ્યા હોય તો થોડા વધારે યુનિટના આપ્યા હશે. પણ ઓછામાં ઓછા આપણે 1,048 યુનિટ તો આપણે ગણી શકીએ, ₹2.5 ભાવ ગણ્યો હોય તો. એની સામે મને ₹370 બર્તનના ₹3,360 બિલ કેવી રીતે આવે? અમારે જમા પૈસા ક્યાં ગયા? તો જમા આપી દીધા હતા. આ તમે હિન્દુસ્તાનની કોઈ પણ ગ્રાહક સુરક્ષામાં જાઓ કે કોઈ કોર્ટમાં જાઓ, સિવિલ કોર્ટમાં, કોઈ મોટી કોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાં જાઓ, સુપ્રીમ કોર્ટમાં જાઓ, પણ જો આપના કોઈ વકીલ સારી રીતે વિચારી અને રજૂઆત ના કરી શકે તો આ તમે હંમેશા માર ખાઓ. આ હું એકલો ના ખાઉં, પણ આખી દુનિયાના માણસો માર ખાય. ઇવન કોઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાહેબના પણ પ્રાઇવેટ બંગલા ઉપર સોલાર સિસ્ટમ મૂકી હોય તો એમને ત્યાં પણ આ જ હિસાબ થાય. એમને પણ ખ્યાલ જ ના આવે, અને જો જુઓ તો એમને લાગે કે બરાબર છે, પણ હકીકતમાં બરાબર નથી. આ હકીકત એ છે કે આમાં જનરલ જે પોલિસી હોવી જોઈએ કે ભાઈ સોલાર પેદા થઈ, વીજળી જો વધી તો જમા આપો, ઓછી થઈ તો એડજસ્ટમેન્ટ આપો, બાકીના ઉપર તમે પૈસા લઈ લો. બધું જ કાયદેસર છે, બધું જ બરાબર છે, વીમા કંપનીઓ બરાબર છે. પણ વીમા કંપનીઓમાં માલિકોને પણ ખબર નથી, એમના જે મેનેજરો હોય છે, ખાસ કરીને એકાઉન્ટ્સ મેનેજર,
એવી ફર્સ્ટ ક્લાસ પોલિસીઓ ઘડે છે કે બેમાનીના પૈસા કમાઈ શકે અને સાથે સાથે એ બેમાનીમાં સરકારને પણ ભાગીદાર બનાવે. જીએસટી અને સીએસટીમાં પણ એટલો વધારે લૂંટ ગ્રાહક પાસેથી થઈ શકે. હવે કેમ થઈ શકે, કેવી રીતે થઈ શકે, એ આજ સુધી વિડીયોમાં કોઈએ ક્યારેય બતાવ્યું નથી. એ હું આજના મારા વિડીયોમાં બતાવવા માગું છું. મારો વિડીયો પૂરો જોજો. જો લાગે કે બધું બરાબર છે, મેં જે વિચાર્યું છે સાચું છે અને સાચી દિશાનું છે, તો એ વિડીયોને આપ લાખોની સંખ્યામાં લાઈક કરજો, હજારોની સંખ્યામાં સબસ્ક્રાઈબ કરાવજો અને લાખોની સંખ્યામાં એને શેર કરજો અને એ બાને મને ફી ચૂકવજો. હું કોઈની પાસે રૂપિયો માગતો નથી, મને કોઈ ફી આપવાનું નથી. ફી આપશે તો કદાચ યુટ્યુબ મને આપે, અમારા લાઇક્સને વધારે જો સબસ્ક્રાઈબ થાય તો. મને કંઈ જરૂર નથી, હું એના ઉપર રોટલા ખાવા નથી બેઠો, પણ મધ્યમ વર્ગનો માણસ છું. જો મને 2 પૈસા મળશે તો મારા પાછળવાળા મારા કુટુંબીઓને પણ ફાયદો થશે કે ભાઈ આપણે કંઈક વિચારી શકીએ છીએ. હું એક માત્ર વિચારક છું, બુદ્ધિશાળી નથી, ભણેલો નથી, એન્જિનિયર નથી, સિવિલ એન્જિનિયર નથી, હું મિકેનિકલ એન્જિનિયર નથી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર નથી, પણ વિચારક તો જરૂર છું. કંઈ પણ બાબતની વિચારણા કરી છું, હું આ વિચાર કરી અને આપણે આ જણાવું છું. હવે આપણે શરૂઆત કરીએ કે 2620 રૂપિયા જે જમા થયા છે ફેબ્રુઆરીમાં, એ પૈસા જો યુનિટના ગણીએ તો 1048 યુનિટ થાય છે. જો 2.5 રૂપિયા હિસાબે ગણીએ તો આ બધો અંદાજ છે, મેં ગણેલો છે. કંઈ ફરક હોય, થોડો ભૂલ હોય તો માફ કરશો. મારી ઉંમર ત્યારે 82 વર્ષની છે, એટલે આવું બધું ઓછું વિચારવાનું મગજમાં આવે. હજુ ભગવાનની દયા છે ત્યાં થોડું ઘણું વિચારે છે. તો આગળ જોઈએ કે બદલો શેનો થાય. ભારત સરકાર આપણને વીજળી ઉત્પાદનમાં મદદ કરે છે, રૂફ સોલાર સિસ્ટમમાં એનો આપણને લાભ આપે છે. એની પાછળ આપણને સોલાર સિસ્ટમને કહીએ તો 100 કિલોવોટની સોલાર સિસ્ટમમાં નાખવામાં અમારે લગભગ 2.5 થી 3 લાખ જેવો ખર્ચો આવ્યો હતો, બધો થઈને ટોટલ. એમાં ઇલેક્ટ્રિકનું પેલું રીવાયરિંગ ને બધું બહાર રોડ ઉપરથી કંપનીનું કરવું પડે, બધું થઈને પણ એનું વળતર પણ સારું મળે છે. પણ ઈમાનદારીથી જ્યારે પણ વીજળી કંપનીઓ પૈસા લઈ જાય ત્યારે એમાં ઘણી વખત વીજળી કંપનીઓના માલિકોને પણ ખબર નથી હોય કે તેમની કંપનીઓમાં ઈમાનદારીના પૈસા નહીં પણ બેઈમાનીથી પૈસા આવે છે. આ બેઈમાની શું છે એ મુખ્ય વસ્તુ છે. ચાલો જોઈએ આપણે. 1048 યુનિટના આ પૈસા મેં 2620 રૂપિયા મેં કંપની પાસે માગ્યા નહોતા. એટલે કે કંપની બંધ મારી કરે. આ એ કંપની નહીં, બધી કંપનીઓ. ટોરેન્ટ પાવર તો બહુ સારી કંપની છે મારી દૃષ્ટિએ. એઈસી હતી અમદાવાદમાં જૂની કંપની, એના કરતાં સેંકડો ઘણો વહીવટ સારો છે અને માલિકો પણ સજ્જનો છે, બહુ સજ્જનો છે. આ યુએન મહેતા ગ્રુપની કંપની છે. યુએન મહેતાના બંને ડાયરેક્ટરો કે મેનેજિંગ ડાયરેક્ટર કે ચેરમેન સુધીરભાઈ મહેતા અને સમીરભાઈ મહેતા બહુ જ સારા સજ્જનો અને પરોપકારી માણસો છે. કદાચ એમને ખબર પણ નહીં હોય કે એમની કંપનીમાં શું થઈ રહ્યું છે અને બીજી કંપનીઓમાં શું થઈ રહ્યું છે. હકીકત એ છે કે એડજસ્ટમેન્ટ જ્યારે સોલર સિસ્ટમનું આપવાનું હોય તે શાનું આપવાનું હોય, પૈસાની સામે પૈસાનું આપવાનું. મેં જો 5000 રૂપિયા ડિપોઝિટ ભરી હોય વધારાની પૈસાની કંપનીમાં કારણ વગર કે ભાઈ મારા બિલમાંથી વસૂલ કરજો, તો એ એક્સચેન્જમાં પૈસાથી પૈસાનું એક્સચેન્જ થાય છે, બિલનું એક્સચેન્જ થાય મારા ભરેલા પૈસા સામે. આ કેસમાં એક્સચેન્જ કરવાનું છે પૈસાનું નહીં પણ વીજળીના ઉત્પાદનનું. જે વીજળી આપણે ઉત્પન્ન કરીએ એ ગ્રાહક તરીકે, સોલાર સિસ્ટમના માલિક તરીકે, એ વીજળી આપણી પાસેથી વીજળી કંપનીઓ 2.5 કે 2.5 રૂપિયે પોઈન્ટના હિસાબે જે બીજેથી એમને મળી રહે છે એ પ્રમાણે આપણી પાસે ખરીદી રહે છે. હવે કોઈ ગ્રાહક એમને કહેતું નથી કે એને પૈસા તમે રોકડા આપો કે ક્યારે આપશો. એડજસ્ટમેન્ટ કરે તો કોઈ વાંધો લેતું નથી, એ લોકો જમા કરે તો કોઈ વાંધો નથી લેતું. પણ જમા કર્યા પછી એ પૈસાનો હિસાબ પૈસા સાથે કરવામાં આવે. વીજળીના બિલના પૈસા જો યુનિટ કરતાં આ જમા જેના કરતાં વધારે આવે તો એ પૈસાથી પૈસાનો હિસાબ ના થાય. તમે જ્યારે બિલ બનાવી અને વીમા કંપની ગ્રાહકને મોકલે છે ત્યારે એમાં વીજળીનું ઉત્પાદનનો ખર્ચ વપરાય તેનો, ત્યાર પછી એનો નફો, ત્યાર પછી રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો જીએસટી અને સીએસટી, ત્યાર પછી કોઈ ચોરી થઈ હોય વીજળીમાં
એનું પણ કંઈક પહેલાં ગણતા હતા, અત્યારે ખવાની ગણાશે નથી ગણતા. ત્યાર પછી કંઈક વીજળીમાં ચોરીઓ થતી હોય એ પણ ફાળે નાખી દે, એ પણ આ બિલમાં ઉમેરાય છે. તો આ રકમ જે થઈ એ રકમને અને પેલી રકમને ટચ કરવાથી વીજળીના અસલ ઉત્પાદન જે જમા છે એને કોઈ હિસાબ જ ના થાય. કેમ? દાખલા તરીકે મને આ જે બિલ મોકલ્યું છે 3360 રૂપિયાનું, એ બિલ ફક્ત 370 યુનિટનું કે એથી થોડા વધારે હોય, 594 હોય, 954 હોય કે 372, ગમે તેટલું હોય, પણ આ મારું બિલ એને મારા જમા રકમ સાથે ના અપાય, મારા જમા પોઈન્ટ સાથે અપાય. જ્યારે આ વીમા કંપનીએ 2620 રૂપિયા મારા જમા રાખ્યા છે, તો એ જ્યારે એડજસ્ટમેન્ટ આપો તો એ રકમ સામે જમા ના અપાય. અમારી ડિપોઝિટ નથી, અમારે વીજળીનું ઉત્પાદનને મારું જે વધારાનું જે ઉત્પાદન તેની મને આ રકમ જમા આપી છે. એ જ્યારે એડજસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે યુનિટ ટુ યુનિટ એડજસ્ટમેન્ટ અપાય, રકમથી રકમ ના અપાય. રકમ તમે જમા આપો છો ખાલી યુનિટના બેઝિક ભાવ ઉપર, અથવા બિલ બનાવો છો બધી ટોટલ રકમ મેળવીને, તો એ રીતે યુનિટથી યુનિટની સામે આ તમારા યુનિટના સામે અમારે યુનિટ આપવાના હોય. તમારા યુનિટના બધા બિલ બનાવી પછી અમારે રકમ ના આપવાની હોય. રકમ તો ઓછી આવવાની છે, 2.5 રૂપિયા હિસાબે આવવાની છે. તમે જે અમે બિલો છે એ લગભગ 8 થી 10 રૂપિયા પોઈન્ટ પડે છે બધો ખર્ચો ઉમેરતા. તો આ એક બેઈમાની થાય છે. આ બેઈમાની મારી સાથે નહીં, હિન્દુસ્તાનમાં બીજા કોઈ સાથે નહીં, પણ ભારત સરકારના રાષ્ટ્રપતિ, આપણા દેશના રાષ્ટ્રપતિ, મહાન વ્યક્તિ, આપણે નંબર 1 સિટીઝન ઓફ ઇન્ડિયા, એમના પણ ખાનગી બંગલા ઉપર કે મકાન ઉપર જો આ મૂક્યું હોય, ત્યાં પણ વીમા આ વીજળી કંપની બિલો આપતી હોય, તો ત્યાં પણ આ જ કામ થાય છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાહેબના ખાનગી બંગલા ઉપર પણ આ જ વસ્તુ થાય છે. તો આ વસ્તુ આપણે નહીં સમજીએ તો ખરી ખબર નહીં પડે. મને ખબર નથી. આ મેં પેલો વિડીયો જોયો, એમાં ભાઈએ મને સમજાયું, પણ મને પોતાને પૂરું ના સમજાયું. જ્યારે મેં સમજવાનો પ્રયત્ન કર્યો તો મને ખ્યાલ આવ્યો કે મારી સાથે એવું બની ગયું છે, અને હમણાં જ બની ગયું છે. એટલે મને થયું કે આ વિડીયો મારે મૂકવો જોઈએ. આ વિડીયો, મારો વિડીયો, ફક્ત દેશની સામાન્ય જનતાએ નહીં, ફક્ત સોલાર સિસ્ટમના માલિકોએ નહીં, ફક્ત સરકારી અધિકારીઓ નહીં, ફક્ત ન્યાયતંત્રના ન્યાયાધીશો કે અધિકારીઓ નહીં, ભારત સરકારના કે રાજ્ય સરકારના મિનિસ્ટરો નહીં, પણ આ દેશના રાષ્ટ્રપતિથી માંડીને આ દેશના નાનામાં નાના માણસ સુધી, જે લોકો પાસે સોલાર સિસ્ટમ રાખી છે મકાનો ઉપર, આ સૌએ આ વિડીયો જોવાની જરૂર છે. અને સમજવું જોઈએ કે જ્યાં સુધી યુનિટ કન્વર્ઝન ના આપવામાં આવે ત્યાં સુધી આનો કોઈ મતલબ નથી. આ છેતરપિંડી છે. મારા જે યુનિટ, મારા જે ઉધાર થયા એ ઉધારના યુનિટ સામે મને એડજસ્ટમેન્ટ ના આપવું પડે. એટલે મને આ કંપનીએ શું કર્યું કે મારું બિલ, આ વીમાના બિલ બનતી વખતે ખબર પડી એડજસ્ટમેન્ટ લેવાનું થયું ત્યારે કે આ તો ખોટ જશે, એટલે ફટાફટ મને આગલું બિલ 26 અને 20 રૂપિયા ચૂકી દીધું. 28મી એપ્રિલ મારા ખાતામાં જમા થયું. જ્યારે બિલ આવ્યું છે એ બિલનું રીડિંગ થયું છે 17મી એપ્રિલે. 17મી એપ્રિલે બિલ રીડિંગ થયા પછી 22 કે 25 તારીખે એને પ્રોસેસ કરતી વખતે આ કંપનીને ખબર પડી, કંપનીને એટલે માલિકોને નહીં, કંપનીના પેલા એકાઉન્ટ મેનેજરોને, કે ભાઈ આમાં તો જમા છે આગળના, તો જમા આપવા જોઈએ. એટલે અમે તરત જ રકમને મારે આપી દીધા. જ્યારે ભિખારીઓને ભીખ આપવાની હોય એ પૈસા અપાય છે. આ પૈસા અમે માગીએ ત્યારે આપવા જોઈએ, અમે ના માગીએ ત્યારે તમારી પાસે હોય ત્યારે પૈસા આપવા જોઈએ એવું નથી. તો આ મારો વિડીયો જરૂર જોજો. આ વિડીયો જોઈ અને જો કંઈક લાગે કે કોમેન્ટ કરવા જેવું છે તો કોમેન્ટ કરજો. પણ આ મારા વિડીયોના હિસાબે આ દેશની જનતાને કે ત્યારે કરોડો રૂપિયા કે અબજો રૂપિયાથી લૂંટાય છે આ વર્ષોથી આ સોલાર સિસ્ટમના ઉત્પાદકો, એ નહીં લૂંટાય. ઘણા સોલાર સિસ્ટમના ઉત્પાદકો ખાનગીમાં વેપારના હિસાબે પણ આ લોકો કરવાનો પ્રયત્ન કરે છે. એ લોકોને તો અબજ કરોડો રૂપિયાની લૂંટ થાય. તો મહેરબાની કરીને બધા મારો વિડીયો ધ્યાનપૂર્વક જોજો, ફરીથી ચાલુ કરજો. પહેલાં મારે ઉંમરના હિસાબે અવાજમાં કંઈક થોડું સમજણ ઓછી પડે તો શાંતિથી સાંભળજો અને જરૂરથી આ બાબતમાં વિચાર કરજો. મને ફૂલ સબસ્ક્રાઈબ કરજો. 82 વર્ષનું કંઈ કામ કરવા જઈ શકવા નથી, પણ હું સમજીશ કે મને આ દેશની જનતાએ મારા કામમાં સહકાર આપ્યો છે
અને મને એનું પૂરેપૂરું વળતર ચૂકવી આપ્યું છે. જય ભગવાન, જય ભોલેનાથ, જય હિન્દ, જય રાષ્ટ્ર.